લીલિયા મોટા ગામમાં વાસ્મો યોજના લાંબા સમયથી અટવાઈ જતા સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। લીલિયા તાલુકા આમ આદમી પાર્ટીના પ્રમુખ વિજયભાઈ વિરાણી દ્વારા આ યોજનાને લઈને સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે। યોજનાનું ખાતમુહૂર્ત થયા બાદથી જ લોકો સુધી વહેલી તકે પાણી પહોંચે તે માટે તેઓ લગાતાર મહેનત કરી રહ્યા છે। લીલિયા તાલુકા આમ આદમી પાર્ટીના પ્રમુખ વિજયભાઈ વિરાણી દ્વારા આ યોજનાને લઈને સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે। યોજનાનું ખાતમુહૂર્ત થયા બાદથી જ લોકો સુધી વહેલી તકે પાણી પહોંચે તે માટે તેઓ લગાતાર મહેનત કરી રહ્યા છે। વિજયભાઈ દ્વારા ગ્રામ પંચાયત કાર્યપાલક એન્જિનિયર ટીડીઓ સહિતના અધિકારીઓ સમક્ષ વારંવાર મૌખિક અને લેખિત રજૂઆતો કરવામાં આવી રહી છે। થોડા દિવસો પહેલા સ્વાગત કાર્યક્રમમાં પણ આ મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો। આજરોજ લીલિયા મામલતદાર કચેરી ખાતે યોજાયેલા તાલુકા સ્વાગત કાર્યક્રમમાં પણ વિજયભાઈ વિરાણીએ ફરી એકવાર પ્રશ્ન ઉઠાવ્યો અને કામમાં વિલંબ અંગે જવાબદારો સામે અવાજ ઉઠાવ્યો। આ દરમિયાન તાલુકા વિકાસ અધિકારી કિશોરભાઈ આચાર્ય દ્વારા લેખિતમાં ખાતરી આપવામાં આવી કે આગામી 2 દિવસમાં કામગીરી શરૂ કરવામાં આવશે। ત્યારે વિજયભાઈ વિરાણીએ મીડિયા સમક્ષ જણાવ્યું કે જો 2 દિવસમાં કામ શરૂ નહીં થાય તો તેઓ સ્થાનિક લોકો સાથે ઉપવાસ આંદોલન શરૂ કરશે। હવે જોવાનું રહ્યું કે વાસ્મો યોજના ક્યારે ગતિ પકડે છે અને લીલિયાના લોકોને પાણીની સમસ્યાથી રાહત મળે છે કે નહીં। રિપોર્ટર દીપક ભટ્ટ, લીલિયા। અંદર વાસ્મો યોજના નલ સે જલ જે યોજના છે એ ઘણા ટાઈમથી ટલ્લે ચડ્યાના તમે અખબારોમાં આપ્યું, લેખિતમાં આપ્યું, મૌખિકમાં આપ્યું, અવારનવાર રજૂઆતો કરીને છેલ્લે તમે લીલિયા તાલુકા સ્વાગત કાર્યક્રમમાં પણ મૂક્યું અને આજે સ્વાગત કાર્યક્રમમાં એ પ્રશ્ન અંગે તમે ગયા હતા। શું નિર્ણય આવ્યો, શું જાણવા મળ્યું, શું હકીકત છે, જણાવો। હવે લીલિયા ગામની અંદર નલ સે જલ યોજના જે ટલ્લે ચડી એના મુદ્દે વારંવાર રજૂઆતો મેં કરી, છતાંય પરિણામ આવ્યું નહોતું। ત્યાર પછી છેલ્લે સીએમઓ પોર્ટલની અંદર આપણે ઓનલાઈન કમ્પ્લેન પણ કરેલી, એની આજે મુદત હતી અને આ બોલાવ્યા હતા મામલતદાર કચેરીમાં, મામલતદાર અધ્યક્ષમાં આજનો સ્વાગત કાર્યક્રમ યોજાણો। એની અંદર આપણા ગામના નલ સે જલ યોજનાનો પ્રશ્ન લીધો અને આજે આપણને પત્રથી મને ખાતરી આપવામાં આવી છે કે દિવસ 2ની અંદર ટીડીઓશ્રીએ મને પત્ર કરી દીધો છે કે દિવસ 2ની અંદર ફેઝ 2માં આપણે કામગીરી શરૂ કરીએ છીએ એવું પંચાયતે એને પણ લખીને આપ્યું છે। પંચાયતના લેટરપેડ ઉપર પાણી અધ્યક્ષે પણ લખીને આપ્યું છે, તમે જોઈ શકો છો। 2 દિવસની અંદર ફેઝ 2માં અમે કામ શરૂ કરીશું એની ખાતરી પણ મને આપવામાં આવી છે। એટલે હવે મારે જોવાનું એ રહે કે 2 દિવસમાં કામ શરૂ થાય છે કે કેમ। 2 દિવસમાં કામ શરૂ નહીં થાય તો સોમવારે પ્રતિક ઉપવાસ ઉપર બેસવાની મારી ફૂલ તૈયારી છે અને હું બેસવાનો। આજે પત્ર આપ્યો છે એમાં એવું જણાવ્યું છે કે દિવસ 2ની અંદર કામ શરૂ કરી દેવામાં આવશે। તો અમુક હજી ગટરોના કામો અમુક વિસ્તારોમાં જે પેન્ડિંગ પડ્યા છે કે શરૂ છે, તો આ કામગીરી શરૂ કરશે ક્યાંથી અને કઈ રીતની કરશે? હવે દીપકભાઈ, એમાં ફેઝ 2ની અંદર અત્યારે કોઈ ગટરનું કામ થયેલું નથી, કમ્પ્લેટલી લાઈન નાખેલી અંદર છે જ। અત્યારે ન્યા કનેક્શન ફેઝ 2માં ચાલુ કરે તો એને ક્યાંય કોઈ અડચણરૂપ થાય એવું છે નહીં। એટલે ફેઝ 2ની અંદર અત્યારે મેં સૂચન કર્યું છે કે ફેઝ 2માં તમે પાણી આપો તો અડધું ગામ તો પાણી પીતું થઈ જાય। જ્યારે ગટરનું કામ ફેઝ 2ની અંદર આવશે ત્યારે ફેઝ 2માં ક્યાંય માનો ડેમેજ લાઈન થશે તો તાત્કાલિક રિપેર થઈ જાય, એમાં તો બીજું કંઈ હોતું નથી।